ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાષ્ટ્ર પ્રથમના મંત્રને વરેલી ભાજપા આજે સૌથી મોટી પાર્ટી બની છે। સાથે જ આજે ભાજપ શાન અને સમૃદ્ધ ભારતનું પ્રતીક બની છે। ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના વરિષ્ઠ આગેવાનોના ઘરે પહોંચી તેમનું સન્માન કર્યું હતું। 1980માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે। એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે। એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરી છે।